સરકારે અત્યારે જે ઉત્સવ ઉજવી રહી છે, જે વિકાસ સપ્તાહ ઉજવી રહી છે, ત્યારે લોકલ ફોર વોકલનો નારો આપેલો છે. ત્યારે એજી સ્કૂલ ખાતે આપણે જોઈએ કે જે સખી મંડળના બહેનો છે એમને રોજગારી મળે એ અભિગમથી અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું. લોકલ ફોર વોકલ વસ્તુઓ જે ઇન્ડિયન બનાવટની છે, આપણી ભારતીય બનાવટની, આપણી પરંપરા મુજબ જે વસ્તુઓ છે તે દિવાળીના તહેવારોના સમયે અહીંયા સ્ટોલ કર્યા, બહુ સારામાં સારી બાબત છે. પરંતુ જે સરકારની કહે છે કે લોકલ ફોર વોકલ અને આપણી સ્વદેશી મેળો કર્યો છે, ત્યાં જ આપણે જોઈએ કે ચાઇનાની જે વસ્તુઓ છે વેચાઈ રહી છે. તો આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે આપણે સ્વદેશીની વાત કરીએ ત્યારે વિદેશી વસ્તુ જે ચાઇનીઝ વસ્તુઓ છે વેચાઈ રહી છે. ઉપરાંત આપણે જોઈએ કે આ જે મેળાના શણગાર માટે જે દિવાલો છે, જે એન્ટ્રી ગેટ છે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા ચાઇનાની સિરીજો મારેલી છે. તો આ કેટલા અંશે વ્યાજબી છે? લાખો રૂપિયાનો ખર્ચ કરી આ જે સિરીજો લગાડવામાં આવેલી છે, એનાથી જે ચાઇનાની વસ્તુ તમે ખરીદો છો, ચાઇનાની ઇકોનોમી બૂસ્ટ થશે, ચાઇનાના લોકોને ફાયદો થશે, ભારતીય લોકોને ફાયદો નહીં થાય. ઉપરથી આપણે જોઈએ કે આઝાદ ચોકથી ઠેઠ પંચાટડીથી માંડીને જે મહાલક્ષ્મી સ્ટ્રીટ છે ત્યાં સુધી તમામ ચાઇનાની સિરીજો જે આપણે જોઈએ કે મોટી માત્રામાં લગાડવામાં આવેલી છે. આના મોટા મોટા બિલો પણ ઉતારવામાં આવશે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અધિકારીઓને, પદાધિકારીઓને ચાઇનાની સિરીજો સસ્તી લાગતી હોય અને એમાં વધારે પૈસા મળતા હોય, એટલા માટે લગાડવામાં આવેલી. બાજુમાં જ આપણે જોઈએ કે બિલ્ડિંગમાં ઇન્ડિયન બનાવટની, જે ભારતીય બનાવટની જે સિરીજો છે એ આપણે જોઈ શકીએ. એને પ્રાઇવેટ લગાડેલી છે, પરંતુ મહાનગરપાલિકા ચાઇનાનો માલ લગાડી રહી છે. તો આમાં લોકલ ફોર વોકલની ક્યાં આવી? પદાધિકારીઓ મોટા મોટા ખર્ચાઓ કરી ઉત્સવો ઉજવે છે. હમણાં 77 લાખનો એક વર્ષમાં ખર્ચ કર્યો આને જાહેરાત પાછળ. આવા ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ, લોકોને મૂર્ખ બનાવવાના બંધ કરવા જોઈએ. લોકોને જો તમે સારી વસ્તુઓ જે ભારતીય બનાવટની છે, ઉદ્યોગોને પ્રોત્સાહન આપો તો ઓટોમેટિક સારામાં સારી વસ્તુ બનશે, ઇકોનોમી બૂસ્ટ થશે અને વિદેશી વસ્તુ કરતાં સારામાં સારી ક્વોલિટી અહીં પણ તમે ઉદ્યોગોને પ્રોત્સાહન આપો, સારામાં સારી અહીંયા વસ્તુઓ બને એ માટેનું વાતાવરણ ઊભું કરો, તો જ આ જે આખું અભિયાન છે એ સાર્થક થશે. અન્યથા આવી રીતે ખુદ મહાનગરપાલિકા ચાઇનાની સિરીજો આપણે જોઈએ કે વાપરે છે અને એના લાખો રૂપિયાના બિલ પણ મૂકશે. ગુજરાત સરકારના અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કોર્પોરેશન દ્વારા સ્વદેશી સ્ટોલ નાખવામાં આવેલો. કરોડો રૂપિયાનો ખર્ચ કરી ઉદ્ઘાટન કર્યા, સ્ટોલ નાખ્યા. આજે અમારા વિપક્ષ નેતા ભાઈ શ્રી લલિતભાઈ, અમારે શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈ ને અમે બધાએ નક્કી કર્યું કે આપણે થોડી થોડી વસ્તુ, સ્વદેશી વસ્તુ ખરીદી કરવા જઈએ. પરંતુ પેલા સ્ટોલ ઉપર અમે ગયા એટલે એક પેલું બોડી મસાજર હતું મેડ ઇન ચાઇના, હેર સ્ટ્રેટનર કે જે ભારતીય બનાવટના 200 રૂપિયાથી ચાલુ થાય અને 400-450 રૂપિયામાં સારામાં સારી ગુણવત્તાના ઉપલબ્ધ છે. 600 રૂપિયાનું મેડ ઇન ચાઇનાનું આ પ્રોડક્ટ વેચાતી હતી. આવી ઘણી પ્રોડક્ટ હતી. આજે આપ જોઈ શકો છો કે આપણે અહીંયા જુનાગઢનું જે બિલ્ડિંગ છે, અત્યારે મેડ ઇન ઇન્ડિયાની આ સિરીઝ છે. એની સામે તમે જુઓ તો આ મહાનગરપાલિકાએ શણગાર કર્યો છે, આ સિરીઝ મેડ ઇન ચાઇનાની છે. એટલે લોકોને સ્વદેશીના નામે મૂર્ખ બનાવવાની વાત છે. તમે સ્વદેશીના નામે અવળો ખર્ચો કરો, પાછો ચાઇનાનો માલ વેચો, આ દુભાષી નીતિ ન ચાલે. એક બાજુ મોદી સાહેબ પોતે એમ કે સ્વદેશી અપનાવો અને 900 કરોડ રૂપિયાના મોંઘાદાટ વિમાનમાં તમારે ફરવું, તમારે વિદેશી પેન વાપરવી, વિદેશી ગાડીઓ વાપરવી, વિદેશી મોબાઈલ વાપરવો, તમામ વસ્તુ વિદેશી વાપરો અને પ્રજાને તમે એમ કહો કે તમે સ્વદેશી અપનાવો. અમે તમારી વાત માની, સરકારની સારી વસ્તુની અમલ કરવો એ દરેક ભારતના નાગરિકની ફરજ છે, મારી પણ ફરજ છે, આપણા સૌની ફરજ છે. પરંતુ જે અમલવારી કરાવે છે, જે અપીલ કરે છે, આ વ્યક્તિએ પેલા આનો અમલ કરવો જોઈએ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.